વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 103 પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું વિચેલી ઉદ્ઘાટન કર્યું છે. આ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા અને મહુવા રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. તો આ ત્રણેય સ્ટેશનોના પુનઃ વિકાસ પાછળ કુલ 19 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનો પર ભવ્ય પ્રવેશ દ્વાર, આકર્ષક રવેશ અને હાઈ માસ્ટર લાઇટિંગ મૂકવામાં આવી છે. તો મુસાફરોની સુવિધા માટે આધુનિક વેઇટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર અને શૌચાલય બનાવવામાં આવ્યા છે. તો પ્લેટફોર્મ પર શેલ્ટર કોચ, સૂચક સિસ્ટમ અને ડિજિટલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે. દિવ્યાંગજનો માટે ખાસ રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો દરેક સ્ટેશન પર ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે. તો પાલીતાણા રેલવે સ્ટેશન NSG 4 કેટેગરીમાં આવે છે. અહીં દરરોજ લગભગ 1000 મુસાફરોની અવરજવર રહે છે. તો આ સ્ટેશનના પુનઃ વિકાસ માટે 4.12 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાતા મહુવા સ્ટેશનને NSG 6 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તો અહીં પણ દૈનિક 1000 મુસાફરોની અવરજવર રહે છે. તો મહુવા સ્ટેશનના આધુનિકીકરણ પાછળ 8.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.